તો ઉદયપુરથી આપણે નીકળી ગયા બોટાદ જવા માટે અને બોટાદ આવીને કરી નાખ્યું અનબોક્સિંગ. તો રામે રામ ડારાને ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે મિની વ્લોગમાં. તો સવારમાં વહેલા થઈ ગયા ત્યારે ઉદયપુરથી જવાનું હતું બોટાદ નીકળવા માટે. નીકળવાની પહેલા આપણે કરી લીધો નાસ્તો. તો ઉદયપુરની બહાર નીકળતા આપણે દેખાઈ ગયું ઊંચું લોકેશન. બહાર નીકળતા આપણને દેખાઈ ગયા નારળ હતા, આપણે ઠપકા લીધું નાળિયેર. ત્યાં તો એક નાળિયેર પીધું ત્યાં બીજું એવું નાળિયેર મળી ગયું કે સૌથી મોટું હતું, જે તમે ક્યારે પણ જોયું પણ નહીં હોય. તો નાળિયેર પીને ગાડી ભગાવી મૂકી 150 ની સ્પીડમાં. ગાડી કે મને ભૂખ લાગી તો આપણે ગાડીને પૂરા લીધું ડીઝલ. તો ડીઝલ પૂરાઈને આપણે નીકળી ગયા હતા રસ્તામાં અમદાવાદથી થોડોક આગળ. તો રહી ગયા આપણે હોનેસ્ટ હોટલમાં ઉભા. આપણે મગાવી લીધા છોલે ભટોરા, ડાબ લીધા ફટાફટ. તો જમી કરીને ઉપાડી લીધી ગાડી. તો કયો મોલ છે કમેન્ટ કરી આપજો ફટાફટ. અમદાવાદનો પ્રખ્યાત મોલ છે. તો ધોલેરા આવ્યા પર દોડાઈ મૂકી 150 ની સ્પીડમાં ગાડી લટપટા. તો બોટાદમાં એન્ટર થતા દેતા હતા 12મા વાળા પરીક્ષા બધા વાલી ઉભા હતા બહાર. તો આપણા ઘણા દિવસો પછી આવી ગયા આપણા ઘરે. તો આપણે કરવાનું હતું ઉપર જેનું અનબોક્સિંગ હતું આઈફોન નું કવર. તો આપણે કરી નાખ્યું અનબોક્સિંગ. તો આની સાથે આજનો વિડીયો પૂરો થાય છે. મિની વ્લોગ જોવા માટે ઇન્સ્ટા પેજને ફોલો કરીને યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરી. ત્યાં સુધી રામે રામ.